દાહોદ શહેરમાં સમૃદ્ધ જીવન ફૂડ્સ ઇન્ડિયા લિમિટેડ નામક કંપની દ્વારા 102 જેટલા ખાતેદારો દ્વારા કંપનીમાં રોકાણ કરવામાં આવેલ કુલ ₹29,24,310નું ફુલેકું ફેરવી રફુચક્કર થયેલા કંપનીના માલિક સહિત સંકળાયેલા અન્ય ઇસમો વિરુદ્ધ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી, જેના પગલે પોલીસે કંપનીની મહિલા ડિરેક્ટરની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. પોલીસે અગાઉ દાહોદના એજન્ટ તેમજ કંપનીના અન્ય એક કર્મચારીની ધરપકડ કરી હતી. જો કે બીજી તરફ આ કાવતરામાં સામેલ અન્ય ઇસમોના પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દાહોદમાં આશરે 15 વર્ષ અગાઉ એટલે કે 2011થી 2016 દરમિયાન મહારાષ્ટ્ર પુણેની ભેજાબાજ ટોળકીએ મધ્ય ગુજરાતના આદિવાસી ક્ષેત્ર ગણાતા દાહોદમાં સમૃદ્ધ જીવન ફૂડ્સ ઇન્ડિયા લિમિટેડ નામક કંપની ઊભી કરી હતી. આ કંપની દાહોદના કોર્ટ રોડ ફાયર સ્ટેશનની સામે શરૂ કરવામાં આવી હતી, જેમાં નાના અને મધ્યમ વર્ગના લોકોને આ કંપનીમાં રોકાણ કરી બચતના નામે 16% જેટલું વ્યાજ આપવાની લાલચ આપી દાહોદ શહેર સહિત જિલ્લાભરના 102 ખાતેદારોનું અધધ ₹29,24,310નું ફુલેકું ફેરવી કંપનીના કહેવાતા ડિરેક્ટર, પ્રમુખ સહિત તમામ રાતોરાત આ ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા હતા. જે બાદ ઠગાઈનો ભોગ બનેલા 102 ખાતેદારો પૈકી ગીતાભાઈ પ્રતાપભાઈ મકવાણાએ ગત તારીખ 9/10/2024ના રોજ દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ઘનિષ્ઠ તપાસના અંતે આખરે ટોળકીના મુખ્ય ભેજાબાજ અને ઊભી કરાયેલી કંપનીના પ્રમુખ મહેશ કિશન માતેવાર, રહેવે ગણરાજ હાઇટ્સ, પૂના, મહારાષ્ટ્રની બીજી પત્ની અને કંપનીની ડિરેક્ટર લીના મહેશ માતેવારને ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. આ ટોળકીમાં સામેલ મુખ્ય ભેજાબાજ મહેશ માતેવાર સહિત તેની પત્ની લીના માતેવર, સુનીતા કિરણ થોરાટ, રહેવાસી માણકબાગ સિંગગઢ, પૂના તથા સુરત પોલીસના હાથે પકડાયેલા મહેશ વસંત ગડે, રહેવે માણકબાગ સિંગગઢ, રજની ઠાકોર, રહેવે પૂના, પ્રસાદ કિશોર પાસવાર, રહેવે પૂના તથા દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા સંજય નરેશ ચોપડા સહિતના લોકો આ કંપનીમાં લોકો સાથે ઠગાઈ કરવામાં સામેલ હતા. આ પ્રકરણમાં અગાઉ દાહોદના સંજય નરેશ ચોપડા, મહારાષ્ટ્ર પૂનાના મહેન્દ્ર વસંત ગડે તેમજ આજ રોજ કંપનીની ડિરેક્ટર લીના મહેશ માથેવરની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ આ સમગ્ર પ્રકરણમાં તલસ્પર્શી તપાસ હાથ ધરશે અને આ કૌભાંડમાં સામેલ અન્ય લોકો ક્યાં છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરશે. ઉપરોક્ત ઠગ ટોળકીએ દાહોદના આદિવાસી લોકો સાથે ઠગાઈ કરી હતી. આ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાં વિવિધ શહેરોમાં આ પ્રકારની કંપની ઊભી કરી સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી આચરી છે, જેમાં પશુપાલન, તબેલા, ધંધા રોજગાર માટેની સ્કીમો, લોન સહિત અલગ અલગ પ્રકારના પ્રલોભનો આપી લોકો સાથે છેતરપિંડી કરી છે. આ ઉપરાંત તેઓએ કંપનીનો કેટલોગ પણ લોન્ચ કર્યો હતો, જેમાં વિવિધ શહેરોમાં સેમિનાર અને કાર્યક્રમો યોજી લોકો સાથે ઠગાઈ કરવા માટે કડેન્દ્ર રચવામાં આવતું હતું. લોકોને પોતાના આવા પ્રકારના સેમિનારો અને કાર્યક્રમમાં બોલાવી કંપની વિશે જાણ કરી તેમને લોભામણી લાલચો આપવામાં આવતી હતી અને તેમની સાથે છેતરપિંડી પણ આચરવામાં આવતી હતી. અને સાથે જ આ કાર્યક્રમનો પ્રસારણ સ્થાનિક અખબારોમાં કરી સાચે જ તેઓ લોકોનું ભલું કરવા અથવા લોકોને પ્રોફિટ કરાવવા માટે કંપની ચલાવતા હોવાનો પ્રપંચ ઊભો કરી લોકોને આકર્ષિત કરતા હતા અને તેમની માયાજાળમાં ફસાતા લોકો સાથે પૈસા પડાવી છેતરપિંડી આચરી અન્ય શહેરોમાં ભાગી જતા હતા.